હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? મારું નામ દિલીપ અને મારા ભાઈનું નામ વિનોદ છે. અને આ અમારો પહેલો વ્લોગ છે. અમે ક્યારે વ્લોગ બનાવ્યો નહીં, ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવીએ. અને અમે જઈ રહ્યા છીએ રામદેવરા, બાબા રામદેવ પીરના મંદિરે. અને અમે આ જઈ રહ્યા અમારા ગામથી લગભગ કુવારલા ગામથી લગભગ 350 કિલોમીટર એવું થાય છે, 350 યા 340 એવું. અને અમે લઈને જઈ રહ્યા છીએ. અમારે જોઈ લો ખર્ચા અમે બંને ડ્રાઇવિંગ કરીએ. તો ચલો આપણે મળીએ રણોજા રસ્તામાં. તમને સારા જોડાયા રહેજો અમારા સાથે. તમને ફરી મળીએ પાછા. જય બાબા રામદેવ પીર. મિત્રો આપણે ગાડી ચલાવી મતલબ ટુ વ્હીલર ચલાવી થાકી ગયા છીએ, કંટાળો આવ્યો. તો હાલ અમે થોડો આરામ કરવા રોડ ઉપર બેસાયા. જોઈ લો, આ છે હાઈવે અને અમે આ બેઠા. જોઈ લો, આ એંગલ ઉપર બેઠા અમે. યાર બાઇક ચલાવી કંટાળી આવી ગયા. વિનોદભાઈ બહુ થક ચૂકે. વિનોદભાઈ બહુ થાકી ગયા ને, બહુ કંટાળો આવે ને. કંટાળો આવી ગયા યાર કમસે કમ 150-200 કિલોમીટર કાપ્યું હોય. હજી મારા હિસાબથી છે 150-160 કિલોમીટર એવું રહ્યું હોય. ખાટે તાકી યાર. જો લોકેશન જુઓ યાર તમે. આ જો લોકેશન, શું લોકેશન છે જો તો છે યાર. કેટલો મજા આવતા છે યાર લોકોને રહેવાના. આવી છે જ્યાં અમે બેઠા. આપણું બાઇક પડી જોઈ લો ત્યાં. અને અમે અહીં બેઠા. કઈ વિનોદભાઈ કેવું રહે સફર? કેવો રહ્યો તમને રણોજાનો? તમને મજા આવે રણોજા જવાનું? ખરેખર જેના કર્મમાં લખેલો, જે કિસ્મતમાં હોય રામાપીર બોલાવે એમને જવું જ પડે યાર. ઘણા લોકો બેઠા છે, પૈસા છે, ગાડીઓ બધું આપણને જરૂરત નથી. આપણે રમાપીરના આશીર્વાદ છે. તો અમે જઈ આવે, દર્શન કરીને આવે અને તમને પણ બતાવીશું. બન્યા રહેજો આપણા બ્લોગમાં. ચલો બાય બાય. અમે થોડો આરામ કરી લઈએ. ટાટા, જય બાબારી. જો મિત્રો તમે કદી બી ટુ વ્હીલર બાઇક લઈને આવતા હોય અને જો તમારે કંટાળવું ન હોય ને, તો આપણે હાચોર બાડમેરવાળા રસ્તે જ નીકળજો. જો આ ભારતમાળા હે ને, આ ભારતમાળા રસ્તો એ કોઈ સાધન નહીં ચાલતા યાર. એક કંટાળો ખૂબ આવે. કોઈ સાધન નહીં, બિલકુલ નહીં. મતલબ આમ સુનસાન સડક જેવું હોય, એક બે ગાડી ચાલે. જો તમે આવવા માગતા હોય અને કંટાળવું ન હોય, ટુ વ્હીલર બાઇક લઈને આવતા ના, ફોર વ્હીલર માટે સારું છે. ચાર જે આપણે ગાડી બીજા લઈને આવતા હોય એમના માટે સારો રસ્તો છે. પણ જો બાઇક લઈને આવતા હોય ને, તો આ રસ્તે ના આવતા. કેમ કે બહુ કંટાળો આવે, કોઈ લોકો જોવા નહીં મળતા. નથી કોઈ નાસ્તા ચા હોટલની છે, એક બે હોટલ નથી, એટલું ખાસ હોટલ બીજી. એટલે આવો ને તો તમે ભારતમાળામાં જ ચડજો. ડાયરેક્ટ આપણે હાચોરથી ડાયરેક્ટ બાડમેરવાળા રસ્તે જ નીકળજો. એ સારો રસ્તો પણ અને આપણા લોકો જ પણ જોવા મળે. અહીંયા કોઈ નાસ્તો નહીં, કોઈ હોટલ બીજું કોઈ નહીં. રસ્તો એકદમ સુનસાન સડક છે. તો આવો તો આપણે ઓલા રસ્તે જ આવજો. તો ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છે પોખરણ. અને પોખરણ પહોંચતા અમારા વિનોદભાઈને થોડો બુખાર આવી ગયો છે. વિનોદભાઈ શું થયું? બુખાર આવી ગયો છે. બહુ ગાડી ચલાવી, મતલબ બાઇક બહુ ચલાવી અમને. અમે જમવાનું 1 વાગે એવો જમ્યા, પછી આરામ કર્યો. વિનોદભાઈને થોડું તબિયત ઠીક નથી એટલે આરામ કર્યો. અને પછી અમે 4 વાગે એવા નીકળ્યા. તો હાલ ફિલહાલ અમે પોખરણ આવ્યા. અહીંયાથી રણુજા લગભગ છે 10 કિલોમીટર, 11-10 કિલોમીટર પડ્યો દૂર. અને અમે અહીંયા પાણી ભરાયેલું હતું. જો તમને પાણી વચ્ચે બતાવું. આ છે જો પોખરણનું પાણી, જોરદાર ભરાનું છે.
વ્યૂ ભાળો વ્યૂ કેવું જબરદસ્ત દેખાય છે. કેટલા બધી નદી છે. અહીંયા લોકો નાહવા પણ આવે છે. જો આપણું પડ્યું પલ્સર સામે, આ પલ્સર છે આપણું, અને આ જબરદસ્ત જો રોડ ઉપર આટલું મસ્ત વ્યૂ દેખાય. તમારે આવું રણું છે? આવું હોય તો કમેન્ટ કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે અંગાત નીકળીશું. જોઈ લો. અને આ વિનોદભાઈ બેટા જોઈ લો પકરણમાં. શું કે વિનોદભાઈ? હા તો કેમ તમારું મોઢું એવું થઈ ગયું? હા બુખાર આવ્યો. સારું સારું ચલો. તો મિત્રો હવે અમે ફાઇનલી નીકળી રહ્યા છે રણુજા. બસ હવે જઈએ મંદિરે જઈને રૂમ રાખીએ. આપણે રૂમ રાખીને આજ નાહી ધોઈને આરામ કરીશું અને સવારમાં રામા પીરના દર્શન કરશું અને તમને પણ કરાવીશું જો વિડીયો ઉતારવા દીધો તો. ને હવે નીકળીએ અમે. ચલો ફરી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામદેવરા અને નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અને વિનોદભાઈ પણ જો તૈયાર થઈ ગયા છે. શું કે વિનોદભાઈ? અને અમારા વિનોદભાઈ તબિયત પણ હવે સારી થઈ ગઈ છે. તો હવે આપણે જઈએ મંદિરે દર્શન કરીને આવીએ. ઠીક ને? મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે અને જઈએ દર્શન. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર. આપણે આગળ પહોંચી ગયા અને જો અંદર ગયા અને કેમેરો અલાઉડ થયો તો વિડીયો બનાવશું, નહીં તો પાછા મળીએ. આ છે આપણે રામાપીરને મંદિરને અંદર જવાનો ગેટ. આ મતલબ અંદર છે આપણે રામાપીરની સમાધિ અને આપણે અંદર જઈને ચાલો અંદરનો નજારો તમને બતાવીએ. કંઈક આવી રીતનો અંદરનો નજારો છે. આ છે રામ સરોવર, જ્યાં હાલ કામ ચાલુ હતું, કામ પતી ગયું અને હાલ પાણી નવું ભર્યું છે. જો તો મિત્રો ફાઇનલી રામ સરોવર ભરાઈ ગયું છે. જો ને પાણી પહેલાં નહોતું, હાલ ફિલહાલ પાણી ભર્યું છે. જો જબરદસ્ત. અને હું મારા ભાઈ હવે વિચાર કરીએ કે જઈએ કે ના જઈએ, પણ જવું તો છે પણ મારા ભાઈ વિનિયાને ડર લાગે. જવું છે? હા રામ સરોવર જવું છે. જો મિત્રો કેવું જબરદસ્ત લોકો નાહે છે. જો તમને બતાવું, સાહેબ તમને દેખાય કે નહીં દેખાતું ખબર નહીં. લોકો નાહે છે. જો અમારે જઈએ કે નહીં જઈએ એ ખબર નહીં, ડર લાગે થોડો. જવું પહેલા જવું શું કર્યું? તો વિના મારા ભાઈ કેવો રહ્યો તારો સફર? બોલ. બહુ મજા આવી ને? હવે વિચાર કરીએ અમે જઈએ પૂછવા કેટલા લે એક માણસના, કેટલા રૂપિયા લે. શું કેવું ભાઈ? જવું ને? બેસવું ને? ગયા તો વિડીયો બનાવશું, ના ગયા તો પાછા રૂમે જઈએ. રૂમે જઈને હોઈ જઈએ.
હા જો નંદી મહારાજ ઉભા, નંદી મહારાજ. बाबा रामदेव समाधि समिति हार्दिक એ દિવસની સાંજે રાતના 1 વાગે અમે પાછા દર્શન કરવા આવ્યા બીજના, કેમ કે આપણે સાંજે તો દર્શન કરી લીધા હતા પણ આપણે બીજના દર્શન બાકી હતા. તો આપણે ફરી પાછા આવ્યા અને પબ્લિક જો, પબ્લિક લાખોના મોટે પબ્લિક હતી. જો બધા ગુજરાતી લોકો, 90% ગુજરાતી લગભગ હશે. જો તમે નજારો જો, નજારો, લોકો કેટલા જ ભક્ત આવ્યા છે. આમાં આપણે બુઝુર્ગ લોકો પણ, મતલબ ઘંટા લોકો પણ બહુ છે. બધાની બાબા રામદેવ પીર બધાની ઈચ્છા પૂરી કરે. જય બાબા રામદેવ પીર, જય રામાદાની. સવારના 4:15ની આરતી છે બાબા રામદેવ પીરની બીજના દિવસે. જય બાબા રામદેવ પીર. આ છે મિત્રો અખંડ જ્યોત જે રામદેવ પીરના મંદિરમાં ચાલે છે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. હવે ઘરે જતા રહીએ. તો અમે રસ્તામાં આવતા હતા એટલે આ જોયો. કેવો લાગ્યો તમને? સરસ લાગ્યો. અમે બહુ ફોટા પાડ્યા પરંતુ અમે પસંદ તો એટલા ના આવ્યા. કોમેડી થી કોમેડી જોઈ લો. આ છે આપણે સોંધા માતાનો મિની કટી કહી શકો છો, ધોરો કહી શકો છો. જો ના રે અમારા વિનોદભાઈ, ના પડી અમારી બાઈક. અને અમારો રોણી બંકો ભાળો પડ્યો. જો આ બંકો અમારો